કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય મિત્રો મહાનગરપાલિકાની ટીમ અહીંયા ત્રાટકી છે અને ખાદ્ય એટલે કે ખાવાની વસ્તુઓ ચેકિંગ કરી રહી છે। એનું કારણ તમને જણાવે કે 10 દિવસ પહેલાં પફ ખાધા બાદ બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું। બાળકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। પાલિકાની જે ટીમ છે તે અહીંયા ત્રાટકી છે અને ચેકિંગ કર્યું છે કે આ લાયસન્સ ક્યાંથી લાવ્યા તે દિશામાં તપાસ હાથ ધરી છે। પરંતુ જે બાળકો હતા જેઓને ફૂડ પોઈઝન થયું હતું તેઓને સારવાર દરમિયાન લઈ જવામાં આવ્યા હતા। અત્યારે તબિયત સ્વસ્થ છે। આજવા રોડ ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય હોસ્ટેલની આ ઘટના છે, જેમાં ગત રોજ 10થી વધુ બાળકોને ફૂડ પોઈઝન થયું હતું। પફ ખાધા બાદ 10 બાળકીઓને વોમિટિંગ અને ડાયરિયાની ફરિયાદો ઉઠી હતી। આરોગ્ય વિભાગે આજે કસ્તુરબા ગાંધી વિદ્યાલય ખાતે ચેકિંગ હાથ ધર્યું છે। શાળા પાસે ફૂડ લાયસન્સ અને ખોરાક ક્યાંથી લાવ્યા તેની તપાસ પણ હાથ ધરાઈ છે। જોકે ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ તમામ બાળકો સ્વસ્થ છે। વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા કોર્પોરેશનની ખોરાક શાખાની જે ટીમ છે સવારે ડેપ્યુટી હેલ્થ ઓફિસર દ્વારા અમને એક માહિતી આપવામાં આવી કે એક આજવા રોડ પર જે કસ્તુરબા વિદ્યાલય કરીને છાત્રાલય છે ત્યાં છોકરાઓને ફૂડ પોઈઝનની અસર થઈ છે એ તપાસ કરવા માટે અત્યારે અમે આવેલા છે। હજુ હમણાં જ આવે છે। શું ખાધું, શેના કારણે થયું, અમે થોડીક વિગતો પૂછી ફોર્મમાં અમારા જે ફૂડ સેફ્ટી પર અમે કાર્ય કરીશું। ખાસ કરીને લાયસન્સ નથી પહેલી તો એટલે આ કિચન પહેલાં બંધ કરાવી લઈશું। લાયસન્સ વગર કોઈ ધંધો નહીં કરી શકે એટલે કિચન અત્યારે બંધ કરાવી લઈશું। એ એક્ઝેક્ટ હજુ ખબર નથી, હમણાં જ આવ્યા છે અમે। જીતેન્દ્ર ગોયલ, ફૂડ સેફ્ટી ઓફિસર। અહીંયા આજવા રોડ ખાતે કસ્તુરબા સ્કૂલ છે, છાત્રાલય છે। ત્યાં 8મા ધોરણની બાળાઓ જે લાલબહાદુર સ્કૂલમાં અભ્યાસ કરે છે, અહીંના સ્ટાફના જણાવ્યા અનુસાર છોકરીઓએ શનિવારે સાંજે ત્યાંથી પફ ખાધા હતા અને ત્યારબાદ એ લોકોને એવી તકલીફ રહી હતી ઝાડા ઉલટીની। ત્યારબાદ હવે અમે છોકરીઓ સાથે રૂબરૂ વાત કરીએ છીએ। 8 થી 10 છોકરીઓ છે। ના, અહીંયા આ શાળામાં જાતે જમવાનું બનાવે છે, શાળાનો સ્ટાફ જાતે બનાવે છે। બસ હવે હું અહીંયા એ લોકો પાસે ફૂડનું લાયસન્સ છે કે નહીં એ બધી આગળની કાર્યવાહી કરીને સર્વેલન્સ નમૂના અહીંયાથી લેવામાં આવશે।